હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગમાં। તો બધાને જય માતાજી। આજે અમારે બનાવવાની છે 200 લીટરની પાણીની ટાંકી। તો હાલો જોઈએ કઈ રીતની અમે 200 લીટરની પાણીની ટાંકી બનાવી। તો આ આવી ગયો છે અમારું મિક્સરમાં માલ બનીને રેતી, કપચી અને સિમેન્ટ। તો હવે એમાં નાખી દઈએ કિશોરભાઈ તળિયાનો માલ નાખે છે। તો માલ નખાઈ ગયો છે અને હું કરી લઉં છું તળિયાનું લેવલ। લાગી ગયો છે અને હવે મૂકી દઈએ અંદરના ફરમાં। તો મિત્રો, અમારો વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તમે એક લાઈક કે એક કોમેન્ટ કરો એટલે અમને થોડું પ્રોત્સાહન મળે આ રીતના વિડીયો બનાવવાનું। તો હાલો જોઈએ કઈ રીતનું અમે 200 લીટરની ટાંકી બનાવીએ। તો આ થઈ ગયું છે ભરવાનું કામ ચાલુ। સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। ટાંકી ભરાઈ ગઈ છે અને હવે મારે એમાં ઠપકારવાની છે હથોડી, જેથી કરીને એર ના રહે, સરખું બેસી જાય અને ટાંકી થોડી મજબૂત થાય। આ કરી દીધી છે મેં હથોડી ઠપકારવાની શરૂઆત। ટાંકી અમારી બનીને થઈ ગઈ છે તૈયાર। તો હજી એમાં ઘણું કામ બાકી છે। પહેલાં તો ઉપરનું હેઠું કરીને પછી મારે ભેગો કરવાનો નીચે ભરાઈ ગયેલો માલ। માલ ભેગો થઈ ગયો છે અને હવે આવી ગયો છે રેતી કોરો માલ। ઉપર મારે એ માલ ફેરવો પડે જેથી કરીને ઉપરની ધાર વ્યવસ્થિત થાય। અને હવે કલાક પછી એના અંદરના ફરમાં અમારે કાઢવાના રહે। આ અમે આવી ગયા અંદરના ફરમાં કાઢવા। આ લાગી ગયો એક ટાંકીમાં જેક। ખેંચી લીધા ફરમાં અને હવે મારે કરવાનું છે ફિનિશિંગ। મિત્રો, ફિનિશિંગ થઈ ગયું છે। ટાંકી બનશે આ રીતે। તો
અમારી ટાંકી થઈ ગઈ છે તૈયાર ને હજી આમાં ઘણું કામ બાકી છે. મિત્રો સવારના વાગી ગયા છે 8 જે કાલ ટાંકી બનાવી હતી. હવે એને અમે ફરમાં ખોલી નાખશું. તો આ રીતની કંઈક બની છે અમારી 200 લીટરની ટાંકી. તો હવે આ ફરમાં પાડી દઈએ નોખા. ફરમાં નોખા પાડી પછી જોઈએ કેવું ફિનિશિંગ નીકળ્યું છે હથોડી ઠપકારવાથી. તો મિત્રો કંઈક આ રીતે બની છે અને હવે એમાં કરવાનું છે ચૂના અને સિમેન્ટનું ફિનિશિંગ. તો કંઈક થઈ ગયું છે આમાં ફિનિશિંગ. તો કંઈક આ રીતની બનીને થઈ ગઈ છે તૈયાર. હવે એમાં ભરવાનું છે અમારે પાણી, જેથી કરીને ખબર પડે એવું આ થઈ ગયું કમ્પ્લીટ. આ રીતની કંઈક અમે બનાવીએ છીએ 200 લીટરની પાણીની ટાંકી. તો હવે મળીએ આવતા બીજા નવા બ્લોગમાં. જય માતાજી.